અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રાહદારીઓને ધમકાવી રૂપિયા પડાવતી બનાવટી પોલીસ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રિના સમયે એકલ-દોકલ લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા અને પોતાનો ચહેરો ઢાંકવા માટે પોલીસના સિમ્બોલવાળું માસ્ક પણ પહેરતા હતા. આરોપીઓએ ગત 22મી જુલાઈની રાત્રે જશોદાનગરથી નારોલ તરફ જઈ રહેલા એક વેપારીને પોલીસની ઓળખ આપી 1,60,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાક માર્કેટ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાંથી મહિલાઓના પર્સ ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ત્યારે ઝોન 7 ડીસીપીની ટીમે મહિલાઓના પર્સ સ્નેચિંગનો ભેદ ઉકેલી 2 સગીર સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે. શહેરના કૃષ્ણનગર, મણિનગર, શહેરકોટડા અને બાપુનગર વિસ્તારમાં એકલ-દોકલ મહિલાઓને નિશાન બનાવીને મહિલાઓની પર્સ ચોરીના ગુના બન્યા હતા. ત્યારે પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે તમામ 4 આરોપીઓને ઝડપી લઈ 2 વાહન ચોરી અને 4 પર્સ સ્નેચિંગ સહિત કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદના મકરબાના કોર્પોરેટ રોડ પર આવેલા કોમર્સ હાઉસ બિલ્ડિંગમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો એક યુવક બિલ્ડિંગના 4થા અને 5મા માળની વચ્ચેના ભાગમાંથી નીચે પટકાયો હતો. યુવક નીચે પડતાની સાથે જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે યુવક કયા સંજોગોમાં નીચે પટકાયો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.